ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ગણિતના વિષયની શરૂઆત કર્યા પછી પહેલા પ્રકરણમાં સંખ્યાઓ વિશેની પ્રાથમિક માહિતી મેળવવાનું શરૂ કર્યું અને જ્યારે છેલ્લે આપણે વાત કરી કે કોઈ પણ સંખ્યા આપણે મગજમાં લાવીએ પછી એ 5 હોય, -25 હોય, 1.2 હોય, 2/3 હોય, 3/2 હોય, 1.7 હોય, વર્ગમૂળ 16 હોય, વર્ગમૂળ 2 હોય, આ બધી સંખ્યાઓ એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય અને સંકેતમાં એને કેપિટલ આર દ્વારા આપણે બતાવીએ. હવે આ બધી સંખ્યાઓનો એક સાથે અભ્યાસ કરવો અઘરો પડે, વ્યવહારિક પણ ન બને. એટલે સંખ્યાઓને એના ગુણધર્મને આધારે જુદા જુદા વિભાગો સમૂહમાં વહેંચી દેવામાં આવ્યા અને એના આધારે સંખ્યાઓને જે વહેંચી કે જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય અને અસમય સંખ્યાઓ, આ એક ચાર્ટ મેં તમને છેલ્લે આપ્યો હતો અને એ વખતે પણ મેં તમને કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમથી આપણે એક પછી એક સમૂહ લઈશું અને એના ગુણધર્મો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આજે આપણે પહેલામાં પહેલો સમૂહ લઈએ છીએ પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાઓ તો એ 1, 2, 3, 4, 5 વગેરે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 આવે. આપણે સૌથી મોટી સંખ્યા વિશે વિચારવા જઈએ તો હું કહું કે 2001. તો તમારામાંથી કોઈ કહેશે ના સર 5550, કોઈ કહેશે લાખ, કોઈ કહેશે 10 લાખ. એટલે કે આનો અંત જ નથી. એટલે કે સૌથી મોટી સંખ્યા પ્રાકૃતિક કઈ એના વિશે આપણે કંઈ કહી શકીએ નહીં. તો સૌથી મોટી માટે કહી ન શકાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ અમર્યાદિત છે, અનંત છે અને આ સંખ્યાઓને સંકેતમાં કેપિટલ N નેચરલ નંબરથી દર્શાવાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ સંકેતમાં ગણિતમાં n દ્વારા દર્શાવાય. એની શરૂઆત 1 થી થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ડોટ ડોટ ડોટ. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. મોટી સંખ્યા વિશે કંઈ કહી ના શકાય. અહીંયા બધી જ ધન સંખ્યાઓ છે. આ પણ એક એનો અગત્યનો સ્વભાવ ગુણધર્મ છે. તમે જુઓ કે ધન સંખ્યાઓ જ બધી આમાં આવી. અહીંયા શૂન્યનો સમાવેશ થતો નથી અને એટલા માટે જ એ 1 થી શરૂ થાય છે અને સૌથી નાની સંખ્યા પણ 1 લઈએ. આને આપણે સંખ્યા રેખા પર જો બતાવવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, 3 છે, 4 છે અને આમ આગળ વધીએ
તો અહીંથી તમારો n ચાલુ થાય, 0 આમાં આવે નહીં. આ આપણે સંખ્યા રેખા ઉપર એને બતાવી કહેવાય. હવે આપણે માની લો કે એમ કહીએ કે ભાઈ 5 થી 14 ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, તો આપણે ગણીએ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. હવે 5 થી કીધી છે તો 5 ને લેવી પડે, પણ માની લો કે તમને 5 અને 14 વચ્ચે કીધી હોય તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 8 સંખ્યાઓ આવી. હવે આવું નાની નાની જો ગણતરી હોય તો તમે આંગળીના ટેરવેથી ગણી શકશો. જેમ કે હું એમ કહું કે 21 અને 34 વચ્ચે, તો ફરી પાછું 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, એટલે કે 12. પણ એને બદલે માની લો કે તમને કહ્યું હોય કે 61 અને 261 વચ્ચે કેટલી આવે. અહીંયા આપણે આંગળીથી ગણવા જઈએ તો લાંબુ પડે, અઘરું પડે, વ્યવહારિક એના બને ને ભૂલ થવાની પૂરતી શક્યતા રહે. તો પછી આના માટે કંઈક આપણે ટૂંકી રીતે વિચારવું પડે કે જેથી આપણને સાચો જવાબ સીધો મળી જાય. તો જુઓ, હું તમને કહું કે 5 અને 14, તો હું a બરાબર 5 લઉં અને b બરાબર 14 લઉં. હવે હું 14 માંથી 5 બાદ કરું અને 1 બાદ કરું, 14 ઓછા 6 એટલે 8. 8 સંખ્યાઓ આવી ગઈ. એટલે કે 14 એ તમારો b છે, 5 એ a છે, એટલે b ઓછા a ઓછા 1 માનાંકમાં, એટલે કે ધન જવાબ જ આવે. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ આપી હોય એ બે સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે એ શોધવા માટેનું સૂત્ર માનાંકમાં b ઓછા a ઓછા 1, કે જ્યાં b એ છે એ b કરતા નાના છે. તો તમારું આ પહેલું એક અગત્યનું સૂત્ર આવ્યું કે જે હું તમને ફરી અહીંયા લખું છું અને તમારે એ યાદ રાખવાનું રહેશે. અને આ જ જે રીતે હું લખી રહ્યો છું એ જ રીતે તમારે આ સૂત્ર 10 વાર તમારી નોટમાં લખવાનું રહેશે. બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે આવતી સંખ્યાઓ શોધવા માટે તમારે અહીંથી લખવાનું છે. જો a b થી નાના હોય તો વચ્ચે આવતી સંખ્યાઓની સંખ્યા બરાબર b ઓછા a ઓછા 1. તમારે આ સૂત્ર દસ વાર લખી અને મોઢે કરવાનું રહેશે. તમે આ સૂત્રની મદદથી હોમવર્કમાં પણ માની લો કે a બરાબર મેં આપ્યું હતું એમ 61,
અને બી બરાબર 261. આનું પણ શોધી શકો. હું એક સંખ્યા આપું તમને, બીજી 125 અને 321, તો પણ તમે શોધી શકો. આ સૂત્રનો ઉપયોગ કરજો. અહીંયા જે બે ઊભી લીટી કરી છે, તમને અગાઉના ધોરણમાં આવી ગયું છે કે માનાંક છે, કે અંદરનું સાદુરૂપ આપતા પણ જો જવાબ ઋણ સંખ્યામાં આવે તો પણ તમારે જવાબ તરીકે ધન સંખ્યા જ લેવાની. એના માટે આને માનાંક કહેવામાં આવે છે. આ માત્ર તમારે સમજવા માટે, આમ તો અગાઉના ધોરણમાં સમજી જ ગયા છો. તો આ તમારી પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની વાત થઈ. ત્યાર પછી બીજું છે પૂર્ણ સંખ્યા. હવે આપણે બીજો જે ભાગ છે કે પૂર્ણ સંખ્યાઓ. હવે પ્રાકૃતિકમાં આપણે 1, 2, 3, 4, 5 વગેરે લીધી. હવે જો 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં આપણે કરી દઈએ તો એ બધી સંખ્યાઓથી બનતો સમૂહ એ તમારો પૂર્ણ સંખ્યાનો સમૂહ થાય. એટલે કે પૂર્ણ સંખ્યાઓ ઝીરો અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી કરો એટલું. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6... સ્વાભાવિક છે કે અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થશે. મોટી સંખ્યા વિશે કંઈ કહી શકાશે નહીં. જ્યારે પ્રાકૃતિક 1 થી શરૂ થતી હતી, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય છે. આને પણ જો તમારે સંખ્યા રેખા પર બતાવી હોય તો જુઓ, અહીંયા તમે n બતાવ્યો તો, પણ જો અહીંથી શરૂ કરો તો પૂર્ણ સંખ્યા કે જેને W દ્વારા દર્શાવવામાં આવે છે. તો તમે જુઓ કે W એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર આ પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવી જાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. માટે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ પૂર્ણ સંખ્યાનો ઉપગણ કહેવાય. n ઉપગણ W. હવે આના ઉપરથી એક અગત્યની વસ્તુ આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. હા કે ના? જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે જ, આવી જ જાય છે, તે વાક્ય સાચું થાય. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા થાય? એ પ્રાકૃતિક સંખ્યા ન થાય. કારણ કે દરેક જો પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો 0 આવે. 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ તમને ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ કામમાં આવશે. આને પણ તમે સંખ્યા રેખા પર બતાવ્યું. બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે
બીજી કેટલી પૂર્ણ સંખ્યાઓ આવી શકે એનું પણ સૂત્ર આપણે જે લખ્યું હતું એ જ b માઇનસ a ઓછા 1. એટલે આને ફરીવાર લખવાની તમારે જરૂર નહીં પડે અને જે પ્રાકૃતિક સંખ્યામાં યાદ રાખ્યું હતું એ જ વસ્તુ તમે અહીંયા યાદ રાખી શકો. તો પ્રાકૃતિક અને પૂર્ણમાં નાની સંખ્યા વિશે કહી શકીએ, મોટી સંખ્યા વિશે નથી કહી શકતા. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ અસંખ્ય છે, પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાને કેપિટલ Z થી દર્શાવાય. હવે આપણે ધન સંખ્યાઓ એટલે આપણે પ્રાકૃતિક કીધી, 0 ઉમેરીને પૂર્ણ બનાવી. હવે જો ઋણ સંખ્યાનો સમાવેશ કરીને બધો સમૂહ બનાવીએ તો એ આખો સમૂહ જે બનશે એ તમારો પૂર્ણાંક સંખ્યાનો બનશે. એટલે કે બધી જ પ્રાકૃતિક, હવે પ્રાકૃતિક એટલે ધન, તેની વિરોધી સંખ્યાઓ, તો 5 લઈએ તો વિરોધી -5, 10 લઈએ તો -10, 2 લઈએ તો -2 અને 0 એને ભેગા કરીને જો કોઈ પણ આપણે સમૂહ બનાવીએ તો એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો તમે જુઓ પ્રાકૃતિક સંખ્યા, તેની વિરોધી સંખ્યાઓ અને 0 નો સમાવેશ કરતા મળતા સંખ્યાના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. જુઓ ફરી, પ્રાકૃતિક સંખ્યાઓ, તેની વિરોધી સંખ્યાઓ અને 0 નો સમાવેશ કરતા મળતા સંખ્યાના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. એટલે કે -3 પૂર્ણાંક સંખ્યા, -2 પૂર્ણાંક સંખ્યા, 0 પૂર્ણાંકમાં આવે, 3 પૂર્ણાંકમાં આવે. એટલે કે તમારે પ્રાકૃતિક, પૂર્ણ એ બંને સંખ્યાનો જથ્થો અને એના વિરોધી એને ભેગું કરો, એનો કુલ જથ્થો એ પૂર્ણાંક સંખ્યા જેવો થાય. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ થશે? હું કહું કે -3, ના ભાઈ -4. કોઈ કે -10, ના સર -11 થાય જ ને. એવી જ રીતે ધનમાં વાત કરીએ તો 25, કોઈ કે 26 થાય. એટલે અહીંયા તમે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા વિશે કહી નથી શકતા અને મોટી પૂર્ણાંક સંખ્યા વિશે પણ નથી કહી શકતા. તો જુઓ, પ્રાકૃતિકમાં નાની સંખ્યા વિશે વાત કરી શકતા હતા, પૂર્ણ સંખ્યામાં સૌથી નાની વિશે વાત કરી શકતા હતા. અહીંયા તો નાની સંખ્યા વિશે પણ કંઈ કહી શકાય નહીં, મોટી સંખ્યા વિશે તો વાત થાય એમ જ નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે અને તેને Z દ્વારા દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને આપણે Z દ્વારા કીધું
તો ઝેડ એ જર્મન શબ્દ છે અને ઝેલેમ એના પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે અને એનો અર્થ થાય ગુજરાતીમાં આપણા માટે સંખ્યા. આ પણ ઓબ્જેક્ટિવ માટે તમારા માટે કામનું છે. સંખ્યા રેખા પર આપણે આને કઈ રીતે બતાવી શકીએ? માની લો કે આ 0 છે, 1 2 3 4, -1 -2 -3. તો આ બધા બંને બાજુની સંખ્યાઓ એ તમારો પૂર્ણાંક સંખ્યા z બતાવે છે. અહીંયા પણ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એનું સૂત્ર b - a - 1 જે આપણે કહેતા હતા એ જ, જ્યાં a b થી નાના છે એ સૂત્ર દ્વારા જ તમે કેટલી સંખ્યાઓ આવે એ સહેલાઈથી શોધી શકો. તો જુઓ, આજે આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ અને પૂર્ણાંક સંખ્યા જોઈ. જો તમે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણમાં ભેળો 0 ઉમેરો તો પૂર્ણ થઈ જાય. એટલે આપણે પહેલા લખ્યું કે n એ w નો ઉપગણ છે, પછી આપણે કીધું કે w એ z નો ઉપગણ છે, એટલે કે n ઉપગણ w ઉપગણ z. આ તમારી ગણ ભાષામાં સંખ્યાઓ વિશે વાત થઈ. આજે આપણે એટલે અટકીએ છીએ. જે કંઈ તમને મેં આજે સમજાવ્યું એ તમે સમજી જજો. શક્ય હશે તો આ જ વસ્તુની નોંધ વોટ્સઅપ દ્વારા તમને હું મોકલી આપીશ કે જેથી એક સરસ નોંધ તમારી પાસે રહે. તમે બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યા આવે એનો પ્રયત્ન કરજો અને સમજવાનો ટ્રાય કરજો. 9મું ધોરણ છે, પ્રમાણમાં થિયરી વધારે હોય છે. થિયરી કરવા આપણે બહુ ટેવાયેલા હોતા નથી 8મા ધોરણ સુધી. એટલે આ એક નવી વસ્તુની ટેવ ધીમે ધીમે પાડજો. આ આવડશે તો જ દાખલા આવડશે. આ સાથે અહીં આપણે પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.